ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તમે જાણો જ છો કે 2025ની એક નવી શરૂઆત થઈ રહી છે. તો આ નવી શરૂઆતમાં અમે તમારા માટે એક એવી ખાસ કસરત લઈને આવી રહ્યા છીએ જે તમે તમારા કામના સ્થળ ઉપર રેગ્યુલર કરી શકો છો. જો તમારે 6 થી 8 કલાક સુધી બેસી રહેવાનું થતું હોય કે તમારે લાંબા સમય સુધી ઊભા રહેવાનું કામ હોય તો આ એક કસરત તમારા માટે છે જે તમારી પગની પિંડીઓમાં થતા દુખાવામાં રાહત આપી શકે છે અને તમે રેગ્યુલર તમારા થતા એડીના દુખાવામાંથી પણ બચી શકો છો. સૌપ્રથમ પહેલી કસરત છે, તમે તમારા પગના પંજાને ધીરે 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 ઉપર કરો અને પગની આંગળીઓ ઉપર ઊભા રહો. પછી ધીરે 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 પગના પંજાને નીચે લાવવાનું છે. આ કસરત તમારે 10 વખત રિપીટ કરવાની છે. પછી બીજું, તમે તમારા પગના પંજાને આગળથી ઊંચા કરવાના છે અને પછી ધીરે ધીરે નીચે લાવવાના છે, બરાબર, અને પગની એડી ઉપર વજન આપીને ઊભું રહેવાનું છે. આ કસરત પણ તમારે 10 વખત કરવાની છે. જ્યારે બી તમારા કામના સ્થળ ઉપર તમારે 2 કે 3 કલાકથી વધારે બેસી રહેવાનું થાય ત્યારે અડધો કે પોણો કલાકમાં તમારે ઊભા થઈને આ એક્સરસાઇઝ કરવાની છે. એક વખત પગના પંજાને આગળથી ઊંચા કરી અને આંગળા ઉપર વજન આપીને ઊભા રહેવાનું છે અને પછી બીજામાં તમારી પગના આંગળા ઊંચા કરીને એડી ઉપર વજન આપીને ઊભું રહેવાનું છે.